એ બોલો. એ ભાઈ મારું કામ નથી કરવું તમારે ભાઈ? અરે તમારું પેલા કરી નાખું. તમે ક્યાં ગામથી બોલો? પણ તે દિવસે તમે કીધું મનસુખભાઈ કે ફોટો ને તમારો ફોટો ને બેગ ને દીધો તોય તમે કઈ જવાબ ન દીધો મને. પછી હું 2 મહિના પહેલાની વાત હું કીધું ની 2 મહિના પહેલા તો મને જિંદગી બગડી ગઈ મારી બેન. મને કાલની ખબર નથી હોતી. રવિરામ માસમાં જેવું છે, ઘડી કલકી સુજે નહીં કરે, કલકી બાકા ઘીમાં તો જમણા ફરે. જોઈએ છે ને એ ભાઈ અમે જોઈએ છે એટલે મને એમ થાય કે મારા ભાઈ કોક મારું કામ કરે. બેન તમારું નામ શું કીધું? મારું નામ દક્ષાબેન. દક્ષાબેન ક્યાં ગામથી? ભાવનગર. મેં કીધું ભરતનગર રહે છે. હા, અને તમારો શું પ્રોબ્લેમ હતો મારી? મારી વહુ નો નતો. મેં તમને કીધું તો આવી રીતે હેરાન કરે છે ને છોકરાને ને બધાને હું રાખું, 3 છોકરાને ને એના બાપને. અને તમારા પોતે છોકરાને એકલી બીજા હારે રખડે છે. બીજે રખડે? ફોટો એને મોકલ્યો તો ને મારો ફોટો મોકલ્યો તો. અરે એટલે તમારો છોકરો અહીંયા જ નથી? હે? તમારો દીકરો છે કે નથી? અહીંયા તો છે બધા મારી આગળ. તો એને હું દગો કર્યો મનસુખભાઈ. એને છે ને 2 વર્ષથી નાના એના 3 છોકરા અને એનો બાપ એને લીવર ખરાબ થઈ ગયો દારૂ પી પીને. એને બધાને અહીંયા મોકલી દીધા મારી આગળ. તો 4 ને કાઢી મૂક્યા એને. તો મેં 2 વર્ષથી છે ને હું રાખી હતી. પછી એને આવી રીતે દગલો રખડે છે બધે. બોલી ચોકે જે આવી, મહિલા મંડળે જે આવી, બધે અમને હેરાન કર્યા. તો બધે એનું હાયલું નહીં, કારણ કે ઓલારે રખડે જ. બીજો એક દરજી છે ને એને આગળ રખડે છે. ભાઈ ભાઈ કરે બધાને કે મારો ભાઈ છે એમ. એમ નહીં, દરજી રખડે છે પ્રેમ કરીને રખડે છે, ઓમ વેમ કરીને રખડે છે. હવે ઈ કે તું આને ચેલેન્જ દે કે ગમે ઈ કઈ ખુલ્લે આમ કરીશ કે એમ. એટલે તમારા છોકરાની વહુ છે ને? હા. અને તમારા છોકરાની વહુ છે ને ઈ ખુલ્લે આમ રખડે છે બીજા હારે? હા. એટલે બીજાને પ્રેમ કરતી છે. અને તમે કઈ સમાજમાંથી આવો છો? અમે લુહાર મિસ્ત્રી. હા, તમારી બે ખીલ્યું નતોડા લઈને ઠોકી નાખો ને? નથી થાતું ભાઈ. હું એકલી, મારે પીરિયામાં કોઈ નથી, કોઈ હું એકલી છું ભાઈ. નકર મિસ્ત્રી નું ઓલી ખીલ્યું નતોડા મારતા આવડતું બે ઊભી રહે બે ખીલ્યું મારે મરાય. પછી અમારે હું મારા છોકરાને હાચવવા કે મારે જેલ ભેગું થવું? એમ નહીં. અરે બાઈ ને મારવાની વાત નથી કરતો. હા. ઓલા મિસ્ત્રી ને ખીલ્યું નતોડા મારતા આવડતું હોય ને? હા હા હા. મિસ્ત્રી તો ભાઈ અમારો ધંધો છે. વિશ્વકર્મા દાદા હોય પોતે મારી. તમે ભારી કરી મિસ્ત્રી ક્યાંક મારો હથોડા કાઢ નાખો ને. હવે મારી તમારું નામ શું કીધું? દક્ષાબેન. હા, ધીરે ધીરે બોલજો. મારું અહીં નબળું છે. હા, દક્ષાબેન. દક્ષાબેન હરસોરા. હરસોરા મિસ્ત્રી. હા. મિસ્ત્રી. અને રહે ભાવનગર. હા, ભરતનગર. રહે ભાવનગર. ભાવનગર કયું કીધું? ભરતનગર. ભરતનગર. એ ભરતજી ભલે ને તારો ગાડી આવે રે એ વન નો દે ભરત. હવે સાંભળો મારી વાત. તમારી સાંભળું. હા હા, સાંભળો. પછી છે ને એને શું કર્યું, મારી પર કેસ કર્યો. કોને? કોર્ટ. તમારા છોકરાની બહુ ઘરે આવે છે? ઘરે નથી આવતી? ઘરે નથી આવતી. ઈ છે ને કોક અમને કીધું કે અમારા ઘરે છોકરા હતા કે નહીં, તો બધા એમ સલાહ દે ને કે એનો હક લાગે તમારે એને ફરવા બોલાવે તો એને મોકલા. તો ઈ દર વખતે એવી રીતે મૂકી જતી હતી ને સવારે લઈ જાય બપોરે કે સવારે. તો અમે એમ કીધું હાલો એનો હક લાગે, આપણે ના ન પડાય. એને એની બુદ્ધિ બસ શકે, આપડી નહીં. તો પછી છે ને હવે એને અમારી પર કેસ કરવો હતો ને મારા છોકરા ઉપર. તો એને આ મહિના દી પેલા છે ને મોટા એના છોકરાને અને નાની છોકરીને લઈ ગઈ દગો કરીને. પછી આવી જ નહીં ખીયર પેલા. હા, પછી આવી જ નહીં. છોકરાને મૂક્યા. છોકરાને ક્યાં મૂક્યા ભાઈ? એમ નહીં. તમારા દીકરાની વહુ છે ને? હા. તમારો દીકરો છે અહીંયા કે નથી? મારા ઘરે જ કે રહી છે. એને લીવર ખરાબ થઈ ગયું ને તો મેં એને માંડ હાજો કર્યો. આખો માંદો સમજાઈ ગયું. આનું લીવર પતી ગયું એટલે આ ચક્ર સીડી બાજુ ધક્કો માર્યો.
અરે ઈ કે તું રડતો નથી ને એટલે કે તારા છોકરાનું હું પૂરું નહીં કરું એમ. કામ તો કેટલું કરે. પછી સાંભળો મારી વાત પૂરી તો સાંભળી લ્યો. તો ઈ છોકરાને લઈને એની પાસે નથી રાખ્યા, એના ભાઈના ઘરે ઓલા સુરત મોકલી દીધા. બોલો ન્યા મૂકી આવી અને ઈ કે હોસ્ટેલમાં રાખ્યા. એટલે અમને વાતું નથી કરાવતી, 2 મહિના જેવું થયું ભાઈ. તો મારા છોકરાને વાતું નથી કરાવતી. હે મારી તમે બહુ હોશિયાર છો. હું શું કરું ભાઈ, હોશિયાર હું તો તમારા જેવા મારા ભાઈ ન થાય કોઈ. અરે મારી હું તમારો દીકરો થઈ જાવ. તમારા ઓલા દીકરાની કિડની પતી ગઈ, મારી કિડની બહુ વાગી. હું તમારો દીકરો થઈ જાવ. થઈ જાવ ને. હું તો મારે 2 દીકરા છે, ત્રીજા તમે. પણ મને ખીલ્યું હથોડે મારતા ન આવડે. મને તો સીધા સાપડા મારતા જ આવડે. હું તો જો અહીંયા ભાઈ હું ને દાદા છે ને, 2 દાદા મજૂરી કામ જાય છે અને હું છે ને ભાઈ હું રસોઈ કરવા જાઉં છું ને 3 છોકરાને એને હાચવતી હતી. આ બાઈ રાખતી નથી અને પાછું કોર્ટમાં કેવું લખ્યું છે ખબર છે, 10 પાના આવ્યા કાગળિયા. તો ઈ કે અમારે જો મકાન હતું ને ઘરનું ભાઈ ભરતનગર, તો 2 છોકરાએ દેવું કર્યું હતું, નાના એને મોટા એ. મારે 2 છોકરા, તો 2નું મેં મકાન વેચીને દેવું આપી દીધું. તો એને હું લખ્યું કે અમને ભાગ નથી આપ્યો એમ. અને કે મારે હારા મારે ઘરે આવીને મને મારે છે. અને એ કે અમે અમારા મા બાપ ના ઘરે રહીએ છીએ છોકરાને અમે, અને અમને ખાવા ખોરાકી આપો એમ કે છે. એમ નહીં મારી, આ તમારા છોકરાની વહુનું નામ શું છે? મમતા. ચાલુ રહી ગયું. મમતા. હેજી મારી મમતા મરે નહીં, એનું મારે હું કરવું. એને સાંભળો, એનું નામ આમ તીરમાં મનીષા છે ને અહીંયા મમતા પાડ્યું અમે તો બહુ ઓછી. મમતાબેન એન ઘરવાળા નામ શું છે? જતીનભાઈ હરસોરા. મમતાબેન જતીનભાઈ હરસોરા. ઓકે. 2 આપણે મમતાબેન નો ફોટો છે અને એના પિયર માં નામ શું હતું? મનીષા. પિયર નું મનીષા. વાહ મનીષા વાહ. અને ત્યાં આદાનગર માં જ રહે, ભાવનગર માં આદાનગર. એકલી બાઈ રહી છે. બોલો દરજી હારે રહી છે કે એકલી રહી છે? દરજી ને ત્યાં એની વહુ ની સેવા કરે. ઈ ભગાડીને લાવ્યો છે ભરતપુત ને. તો એને અત્યારે છોકરું આવે એમ છે ને એનું બાનું કાઢે. ઈ કે મારો ભાઈ છે ને વાહે બેહીને ઓલીને પટાવીને વાહે બેહીને બધે રખડે છે ગાડીમાં એની. અને ભાઈ જો હું કહું દરજી નામ શું છે? દરજી નામ મુનો કે છે. મુનો સિત્સર નો છે. સિત્સર મુનો દરજી. એના મા બાપે એને નથી એને હારે વ્યવહાર રાખ્યો. દરજી સિત્સર નો. પાછો મારા છોકરાને આનું કે ને આ વહુ ને કે ને આ મારો છોકરો વચ્ચે કેતો હતો ને એને વૈધો ને તો મુન્નાને મૂકી દેતો. હું અમે છોકરાને બધા આવતા રહીએ તો હું કે એને તો 80 લાખે નહીં મૂકું કે એમ. આપી દે. અને પાછો ઓલો દરજી મારા છોકરાને કે ત્યાં ઘરે આવીને મારી છો. અને મારા નાના છોકરાની વહુ નું કીધું એને. ઈ કે તારી દેરાણી ને તો ત્યાં ઘરે જઈને નાગી કરીને મારી એવું બોલે. બોલો મારી નાના છોકરા એ એટલે અમને કાઢી મૂક્યા દઈને 10 વર્ષથી ભેગા જ હતા અમે મા બાપ. તો આ નાંદો હોય તો મારા ઘરે આવે તો ખરા ને તો એને એવો આરોપ નાખ્યો કે મારા વરને રાખીને બેઠી. તો ઓલા લોકો અમને બેને કાઢ્યા. ઓલી વહુ કે કા મમ્મી પપ્પા રે ને કા હું રહું એમ કીધું. હવે માડી દક્ષા માડી. બોલો. હવે તમે તમારા ફોટો મોકલો ને આ છોકરી બાઈ રહી ને મમતા નો ફોટો મોકલો એટલે હું હમણાં યુટ્યુબ માં ચડાવું છું. મારી યુટ્યુબ વાળી મેલડી હમણાં ખમા કરતી ને ભૂકા કાઢવાની. બહુ સારું. પણ સાંભળો 17 તારીખે અમારે ઓલું એને કેસ ની પહેલી મુદત છે તો અમે જઈએ કે શું કરીએ? ના મારી તારીખ માં જાજો. મારી કોર્ટ ની અંદર જે તારીખ છે ને એમાં જાજો. જજ સાહેબ ને બધું કહેવાનું કે સાહેબ અમારી માથે આવું થયું છે તેવું થયું છે એટલે છે ને જજ સાહેબ તમને સાંભળશે.
હા એની પાસે કેવા ઈ કે મારે એ તો આપણે કઈ વકીલ નહીં રાખવાનો ને સરકારી. હા વકીલ રોકવાના, તમારી પાસે પૈસા હોય ને તો પ્રાઇવેટ વકીલ રોકવાનો, નકર મારે નામદાર. બાપા કાંઈ પૈસા નથી, મારે સરકારી વકીલ રોકવાનું કે છે હા તો તમે છે ને મારી વાત સાંભળો, તમે અદાલતમાં કહેજો નામદાર અદાલતને કે નામદાર હું વકીલ રોકવા સક્ષમ નથી, જેથી કરીને મને લીગલ એડવાઇઝર માંથી વકીલ આપો. હા 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 એટલે તમને નામદાર કોર્ટ માંથી લીગલ માંથી તમને વકીલ આપશે. હા તો ભાઈ સાંભળો, એકલો છોકરો જાય એની નાની છોકરીને વકીલીને અહીંયા મૂકી દઈ તો ઈ બાપ દીકરી જાય કે પછી હું જવા રે? તમારે જવું જોઈએ, કેમ કે ઓલો તમારો છોકરો બીમાર છે, બોલી નહીં શકે તો. અરે ઈ બી ગયો છે, હાવ હેપતાઈ ગયો છે ભાઈ. હા અને આને અટાણે દબાણ મોકરું થઈ ગયું છે ને ઓલો હેપતાઈ ગયો, થયું મારીને મોત. હા હા આ ડોરી હાંડીએ બેઠી ખરેખરી, મોટરમાં બેઠી, તરેલમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. હવે આજ બેઠી હાંડીએ ભાઈ મેં તો માન મારે તો પીરમાં, હું મુંબઈ ની છું, મારા પીરમાં કોઈ નથી ભાઈ. અમે 6 બહેનો જ છીએ અમે, ભાઈ નથી મામો નથ, તો અમે માન કામ કરીને અમે અહીંયા રહ્યા છીએ. ઈ મામો ન હોય તો ખીજડા વાળા મામા ને મામો કરી લેવાય. અટણ બધા ઈને જ મામો કરે છે, માય જઈ હાલે એમાં રોડવી દેવાય. હા જોઉં છું બધું રોજ જોઉં છું. મારે મામો નથી ને તો મેં ખીજડા વાળો કર્યો હમણાં. સાચી વાત છે ભાઈ. ડોહીમાં રાજી થઈ ગયા, હે મારી મજા આવી. રાજી થાય ને તમને. અરે મને બધા એક ભાઈ, અમે સપનો સુસ્તીમાં પેલા રહેતા હતા અજેવાડા રોડ પર ભાડે. તો ઈ ભાઈ મને તમારું બહુ યુટ્યુબ માં ઈ ભાઈ જોતા હતા ને, પ્રમુખ હતા ત્યાંના રાજપૂત. તો મને કે બસ કે ઈ મનસુખભાઈ સિવાય તમારું કામ નહીં થાય, ફોન કરો કે અમે. વાહ વાહ. જિલ્લા પ્રમુખ જેવા તમને કહે છે ને, તમને જિલ્લા પ્રમુખ જેવા સલાહ દે છે ને, મનસુખભાઈ ફોન કરો એમ. મારી બહુ મારો સિસોડો ખરાબ છે, મેં એવો સિસોડો રાખ્યો છે ને જેટલે આવ્યા ને ઓરી જ દીધા એકારે. એ મોતીડા તો હેરણમાં એ મોરા એ માથે જો ને ઘણના ઘા રે થાય, આ ફાટે ઈ તો ફટકિયા કેવાય, ખરાની તો ખરે ખબરું થાય. મારી આવું છે આ, મારી તમે નહીં આનંદ કરાવું છે, હું તમારે થોડું ટેન્શન હરવું છે. ના કરાવો મને તો બહુ ગમે. હું તો આ તમારા યુટ્યુબ માં આખો દી નવરી પડું ને તો હું ઈ જ જોઉં. હવે તમે ફોટા મોકલતા આવડે જ મારી? ફોટો હવે એના પપ્પા ને પૂછી જો, ફોટો તે મારી નાની વહુએ ફોટો મને મૂકી દીધો તો ભાઈ. મારી પછી તમે વાર લગાડી હોય ને, મારી આમાં શું છે, મારા પૈનમાં માતાજી અડધી પોણી કલાક જ રહી છે, એટલે તમે પોણી કલાકમાં મોકલી દો થાય, પણ મારા પૈનમાં માતાજી વહી જાય, પછી તમે નહીં બધા હેરાન થાવ. હા તો હાલો, હું અટાણે મારા પૈનમાં માતાજી સાક્ષાત બિરાજે છે, તમે ઘાએ ઘા ફોટો મોકલી દો એટલે ઉપડી જા. ઝપટ રાખો. હા ભાઈ. હાલો સ્વાહા. તમારે આ નંબર પર ને ભાઈ? હા મારી આ નંબર ઉપર ફોટો નંબર જો મૂક્યો છે, વહુ નો નંબર અને ફોટા બે ના વહુ ના મૂક્યા. ઓલી વહી ગઈ ઈ ને? હા ઈ વહી નથી ગઈ, પછી ભાડે રહેતા હતા ત્યાં જ ઈ રહે છે. વાંધો નહીં. હા એટલે પણ ઓલા દર્દી હારે આનંદ કરે છે ને? હા ઈ હમણાં દક્ષાબેને ફોન કર્યો ને ઈ. હા વાંધો, હા જોઈ લો. હા હું આ લખી લો, તમારો નંબર સેવ કરો. નંબર